હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. લેક્ચર નંબર આજે આપણી પાસે છે 6 અને આજના વિડીયોનો આપણો ટોપિક છે સૂત્રો. હવે આપણી પાસે ટોટલ કેટલા એક્ઝામ્પલ વધેલા છે. આપણે સૌપ્રથમ ઉદાહરણ નંબર 1 થી 9 પૂરું કરી દીધું, સ્વાધ્યાય 3.1 અને 3.2 પૂરું કરી દીધું અને હવે આપણી પાસે શું વધ્યું હતું કે ઉદાહરણ નંબર 10, 11 અને આગળના જેટલા ઉદાહરણ રહ્યા એ અને સ્વાધ્યાય 3.3 વધેલું છે. તો હવે જેટલા બી દાખલા આપણી પાસે વધ્યા એની દરેક દાખલા સૂત્રો ઉપર આધારિત છે અને દરેક સૂત્રો આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. સૂત્રો તો આપણને આવડવા જોઈએ, એ સાથે સાથે ત્રિકોણમિતીય કિંમતો વાળું જે કોષ્ટક રહ્યું જેની અંદર આપણને sin 30, cos 30, sin 45, tan 45 આ દરેક કિંમતો પણ આપણને યાદ હોવી જોઈએ. તો સૌપ્રથમ સૂત્રો જે આપણે આજના વિડીયોની અંદર શીખીશું અને ત્રિકોણમિતીય કિંમતો વાળું કોષ્ટક કે જે 99% તો દરેકને આવડતું જ હશે, પણ જો કોઈને ના આવડતું હોય તો ચેનલ ઉપર એનો વિડીયો ઓલરેડી પડ્યો છે. આપણે 10મા ધોરણમાં એનો વિડીયો બનાવ્યો હતો, તો એને પણ તમે એક વખત જોઈ શકો અને આખું કોષ્ટક યાદ કરી શકો. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે દરેક સૂત્ર વિશે શીખવાના છીએ. કેટલાક સૂત્રો એવા છે કે જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાના રહેશે, જ્યારે કેટલાક સૂત્રોની અંદર હું તમને શોર્ટ ટ્રીક આપી દઈશ જેના ઉપર તમે ડાયરેક્ટલી સૂત્રને યાદ કરી શકશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરના સૂત્રથી. આપણે જેની અંદર પહેલા સૂત્ર આપણી પાસે આવશે sin, cos, tan અને cot માટેના, અને એની સાથે સાથે આપણે જ્યારે ત્રીજા નંબરનું લેક્ચર જોયું હતું એકમ વર્તુળ વાળું, એની અંદર મેં તમને બીજા બે સૂત્રો સમજાયા હતા. જેની અંદર પહેલું સૂત્ર કયું હતું કે જો sin આપણી પાસે -x હોય. હવે sin -x ક્યારે હોય દરેક વસ્તુ બહુ જ ડિટેલમાં સમજીશું, ધ્યાનથી સમજજો. આપણી પાસે આ એકમ વર્તુળ હોય તો sin -x, જ્યાં x શું આપણી પાસે ખૂણો છે, તમે અહીંયા આગળ આ તરફ જશો તો આ આપણને ખૂણો x મળે, જેને આપણે થીટા કહીએ એ અહીંયા x આપેલો છે. જ્યારે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈશું ત્યારે આપણને દરેક ખૂણા કેવા મળે? ધન મળે. જ્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈશું તો આપણને દરેક ખૂણા કેવા મળશે? ઋણ મળશે. તો આ ખૂણો જો -x હોય અને એટલું ને એટલું જો આપણે નીચેની તરફ ફરીએ તો એ ખૂણો આપણને +x, સોરી અહીંયા ઉપર +x હોય તો નીચે આપણને -x મળે. તો sin -x નો મતલબ શું કે આપણે જે વર્તુળ આમ ફરતા હતા એની જગ્યાએ આપણે વર્તુળમાં કેવી રીતના ફરીશું? ઘડિયાળના કાંટાની દિશામાં ફરીશું, તો ત્યારે એ ખૂણા કેવા હશે? ઋણ હશે. આનો મતલબ આવો થયો. તો જો આપણી પાસે sin -x હોય તો આ જે માઇનસ રહ્યું એને આપણે આગળ લખી શકાય. મતલબ શું? એ અહીંયા માઇનસ આવી જશે અને sin x થઈ જશે. ઓકે, આ થઈ ગયું આપણી પાસે પહેલું સૂત્ર. બીજા સૂત્રની અંદર આપણી પાસે શું હતું? sin ની જગ્યાએ આપણી પાસે cos હતું, અને cos જો -x હોય તો આ માઇનસ શું થાય? cos ગળી જાય. આપણે સમજીએ, જેને આપણે શું લખતા હતા? cos x લખતા હતા. આપણે એ વિડીયોની અંદર સમજાયું હતું કે જ્યારે બી cos પાસે માઇનસ હોય તો cos શું કરશે? માઇનસ ના ગળી જશે. એ આપણે આપણી રીતે યાદ રાખીશું કે cos માઇનસ ના ગળી જશે. જ્યારે કેવી રીતના ગળી જશે? કારણ કે cos જે રહ્યું એ યુગ્મ વિધેય છે. cos અને sec આ બંને કેવા કહેવાશે? યુગ્મ વિધેય. જ્યારે બાકીના ચાર વિધેયો sin, cosec, tan અને cot એ કેવા વિધેયો કહેવાશે? તો કે અયુગ્મ વિધેયો. કેવા? અયુગ્મ વિધેય. ડન. તો cos માઇનસ ગળી જશે આપણી ભાષામાં. શા માટે? કારણ કે એ યુગ્મ વિધેય છે. તો આ બંને આપણી પાસે પહેલા બે સૂત્રો થઈ ગયા. બીજા નંબરની અંદર આપણી પાસે જે મેન સૂત્રો આવશે જેની અંદર sin ના બે સૂત્રો આવશે, sin x + y અને sin x - y. તો sin x + y એનું સૂત્ર શું છે આપણી પાસે, અને sin x - y નું સૂત્ર શું છે? x - y નું સૂત્ર. બંને સૂત્રો બહુ જ સરળ છે. જો આ તમારા શોર્ટ ટ્રીક ની અંદર યાદ રાખવો હોય તો એ કહી દઉં. આની અંદર શું આવશે? તો કે SC CS. અહીંયા પણ SC CS, જ્યાં S એટલે sin અને C મતલબ cos. હવે sin જે રહ્યું એ બહુ સીધું વિધેય છે. સૂત્રોની અંદર જેમ આગળ વધતા જશે એમ તમને ખબર પડતી જશે શા માટે sin સીધું વિધેય છે, cos ઉલટું વિધેય છે. tan અને cot માં બી એવું આવશે. હા, એટલું યાદ રાખો, sin બહુ સીધું. અહીંયા પ્લસ તો વચ્ચે પ્લસ, અહીંયા માઇનસ તો વચ્ચે માઇનસ. હવે આનું આપણે સૂત્ર લખીએ તો સૂત્ર શું થશે? S મતલબ sin, એની સાથે x, C મતલબ cos, y પ્લસ m ના m. cos પહેલા લખ્યું તો પહેલો ખૂણો હંમેશા પહેલો જ લખવાનો, x અને પછીનો y. તો cos x અને s મતલબ sin y. આ એનું સૂત્ર થઈ ગયું. SC + CS મતલબ sin x cos y, cos x sin y. બહુ જ સરળ સૂત્ર છે અને આના ઉપરથી આપણે એને વધારે સરળતાથી યાદ રાખી શકાય. હવે આ સૂત્ર તમે જાતે બનાવો. શું થશે? s મતલબ sin, પહેલા આવશે x, c મતલબ cos મતલબ y, માઇનસ m ના m શું આવશે? cos x અને sin y. આપણી પાસે થઈ ગયા sin ના બે સૂત્રો. બહુ જ સરળતાથી આ બંને સૂત્રો આપણે યાદ રાખી શકાય. sin x + y નું સૂત્ર શું થશે? તો કે SC + CS મતલબ sin x cos y + cos x sin y.
આ જે આપણે સૂત્ર લખ્યું તમને થતું હશે કે આ સૂત્ર આવ્યું કેવી રીતના, તો આ બી સૂત્ર થતું હશે. તો આજના વિડીયોની અંદર આપણે જેટલા બી સૂત્રો જોવાના છીએ એ દરેક સૂત્રોના સ્પેસિફિક પ્રૂફ છે આપણી પાસે, સ્પેસિફિક પ્રૂફ છે. જો તમારે દરેકના ડાબા બરાબર જવાના પ્રૂફ જોઈતા હોય તો તમે એને કમેન્ટ કરજો કે પ્રૂફ જોઈએ છે, તો કાં તો હું વિડીયો બનાવીને મૂકી દઈશ અને તમને લિંક કમેન્ટમાં મૂકી દઈશ, કાં તો તમને દરેક જે સૂત્રો રહ્યા એનું ડાબા બરાબર જવાબ આખું લખીને પીડીએફ બનાવીને પીડીએફની લિંક મૂકી દઈશ. તમારે જે જોઈએ કહેજો, ના જોઈએ તો કોઈ વાંધો નહીં. પહેલું સૂત્ર તમને સમજાવી દઉં છે, એના ઉપરથી આવ્યું છે. એક તમે નિયમ નહીં ભણ્યો, મારા ખ્યાલથી નહીં ભણ્યો, હા, આવલરનો નિયમ જેને કહેવાય, આવલરનો નિયમ કહેવાય, તો ઘણા લોકો એને યુલરનો નિયમ પણ કહેતા હોય છે. જેની અંદર આપણી પાસે શું આવે, જો આપણી પાસે e⁻ix હોય તો એના આપણે લખી શકાય cos x પ્લસ આયોડા sin x. જ્યાં i શું કહેવાશે, i કહેવાશે આપણી પાસે કોમ્પ્લેક્સ નંબરનો એક ભાગ કહેવાશે. જે બી કોઈ બી સૂત્રની અંદર આપણી પાસે જો i આવી જાય મતલબ આખું એ ટર્મ કયું કહેવાય, કોમ્પ્લેક્સ નંબર કહેવાય. કોમ્પ્લેક્સ નંબર આપણું આના પછીનું ચેપ્ટર છે મારા ખ્યાલથી, જેને શું કહેવાય, ગુજરાતીમાં સંકર સંખ્યાઓ કહેવાતું છે, અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર મને એટલું યાદ છે. ઓકે, આના આપણે કહીશું કોમ્પ્લેક્સ નંબર. આના પછીનું અથવા તો એના પછીનું ચેપ્ટર, ચોથું અથવા તો પાંચમું ચેપ્ટર છે આપણી પાસે, તો આ કહેવાશે કોમ્પ્લેક્સ નંબર. ઓકે, જેની અંદર વાસ્તવિક અને અવાસ્તવિક મતલબ કાલ્પનિક સંખ્યા બી આવી જાય. જેની અંદરથી આ પહેલો ભાગ જે રહ્યો આનું સ્પેસિફિક ફોર્મ આપણી પાસે છે z બરાબર a પ્લસ ib, જ્યાં આ એનો રિયલ પાર્ટ કહેવાશે મતલબ વાસ્તવિક ભાગ, અને આર્યો જે રહ્યો એનો કહેવાશે ઇમેજનરી પાર્ટ મતલબ જેને કાલ્પનિક કહેવાય, અવાસ્તવિક અથવા તો કાલ્પનિક ભાગ કહેવાય. ઓકે, આ જ્યારે આપણી પાસે ચેપ્ટર આવશે એની અંદર બહુ જ ડિટેલમાં આપણે આને સમજીશું. આપણી પાસે આવલરનો નિયમ છે કે જેના દ્વારા આપણે આ લખી શકાય. જો e⁻ix હોય તો એને આપણે cos x પ્લસ આયોડા sin x લખી શકાય, આના કહેવાશે આયોડા. હવે એવી રીતના જો આપણી પાસે e⁻i અને x ની જગ્યાએ x પ્લસ y હોય તો એના આપણે શું લખી શકાય, તો કે e⁻ix ઇન્ટુ e⁻iy લખી શકાય. અને જ્યારે બંને કિંમતો આપણે આની અંદર આરે મૂકીશું cos x પ્લસ આયોડા sin x ની આની અંદર, જ્યારે y હશે તો આપણે એની અંદર cos y પ્લસ આયોડા sin y મૂકીશું તો આપણને આરે કિંમત મળી જાય. ઓકે, ડાયરેક્ટલી જો તમારે પ્રૂફ જોઈતું હોય તો હું તમને લખીને મૂકી દઈશ, કાં તો વિડીયો જોઈતો હોય તો વિડીયો બનાવીને મૂકી દઈશ. તમારે જોઈએ તો ખાલી કમેન્ટ કરજો, ના જોઈએ તો તમારી ઈચ્છા. ઓકે, આપણી પાસે આ બંને સૂત્રો થઈ ગયા. હવે ઘણા લોકોને આની અંદર એવું સવાલ થતો છે જે x પ્લસ y શું છે એના પણ આપણે ડિટેલમાં સમજીએ. માની લઈએ કે આપણી પાસે આવલરને ભૂસી દઈએ, અહીંયા આગળ આપણી પાસે અહીંયા આગળ y અક્ષ અને x અક્ષ છે. હું તમને કહું કે આ ખૂણો આપણી પાસે x છે તો તમે દરેક માની લેશો, બહુ સરળ છે. આ y અક્ષ ના આ x અક્ષ, હું તમને કહું આપણી પાસે આ ખૂણો y છે, દરેકને ખબર પડી ગઈ, કશો વાંધો નહીં. હવે આની ઉપર આવીએ, આપણી પાસે એક ખૂણો છે, આ એક ખૂણો અને આ બીજો ખૂણો. હું તમને કહું કે આર્યો ખૂણો આપણી પાસે x છે, આર્યો ખૂણો આપણી પાસે y છે, તો આ ટોટલ ખૂણો કેટલો થશે દરેકને ખબર પડી જાય. અડધો x હોય બીજો અડધો y હોય તો અડધો પ્લસ અડધો બરાબર આખો, મતલબ ટોટલ કેટલું થશે તો કે x પ્લસ y. તો x પ્લસ y શું થયો, આખો એક ખૂણો થયો. અને માની લઈએ કે આપણને x ની કિંમત 15 આપેલી છે, પછી y ની કિંમત 30 આપેલી છે, આપણે ખાલી માની લીધું, તો 15 પ્લસ 30 મતલબ આપણને શું મળશે, 45 મળશે. તો sin 45 એની કિંમત કેટલી થાય, 1/√2. હવે એની અંદર x ની જગ્યાએ 15 અને y ની જગ્યાએ 30 તમે આની અંદર મૂકો અને જ્યારે તમે એની ગણતરી કરશો તો પણ તમને એનો સેમ જવાબ 1/√2 મળશે. આ મેં તમને બહુ જ સરળતાથી સમજાવ્યું. આપણી પાસે આગળ એવા બી ખૂણા આવશે કે જેની કિંમત આપણે જાણતા જ નહીં હોઈએ. આપણને એવું પૂછ્યું છે કે sin 15 ની કિંમત શોધો, sin 15 ની કિંમત આપણને ના આવડે, sin 15 ની કિંમત શોધતા. તો આની અંદર આપણે શું કરીશું તો કે sin 45 માઇનસ 30 કરીશું. 45 માઇનસ 30 મતલબ 45 માંથી 30 ને જો બાદ કરશો તો આપણને 15 મળવાના છે, જ્યાં 45 આપણો કહેવાશે x અને 30 આપણો કહેવાશે y. તો આ સૂત્રની અંદર x ની જગ્યાએ 45 મૂકવાનું, y ની જગ્યાએ 30 મૂકવાનું. હવે તમે sin 45 ને sin 30 ની કિંમત પણ જાણો છો, cos 30 અને cos 45 ની કિંમત પણ જાણો છો. તમને બહુ જ સરળતાથી sin x plus y ની કિંમત મળી જાય. ઓકે, તો અહીંયા આગળ જે x plus y જે રહ્યો એ બે ખૂણાનો શું કહેવાશે, સરવાળો કહેવાશે. બધી વસ્તુ બહુ જ ડિટેલમાં હું તમને સમજાવી દઈશ, કોઈ બી કશી વસ્તુ બાકી નહીં રહે. ડન. આના ઉપરથી આપણી પાસે પ્રૂફ આવ્યું છે. ડિટેલમાં પ્રૂફ જોઈતું હોય તો એના માટે ખાલી તમે કમેન્ટ કરી દેજો, વિડીયો જોઈએ તો વિડીયો, લખેલી પીડીએફ જોઈએ તો પીડીએફ ની તમને લિંક પણ મૂકી દઈશ. ઓકે, તો આ sin x plus y માટે સૂત્ર થઈ ગયું, sin x minus y માટે સૂત્ર થઈ ગયું. બહુ જ સરળ સૂત્ર છે, દરેકને યાદ રહી જશે. ડન. અને આ x plus y પણ આપણે સમજી ગયા, x એક ખૂણો છે, y પણ ખૂણો છે, જ્યારે બે ખૂણાનો સરવાળો કરીએ તો આપણને sin x plus y મળી જાય. અને આનો ઉપયોગ ક્યાં થશે, જો આપણને sin 15 ની કિંમત શોધવી હોય તો એના માટે આપણે શું કરવું પડે, 45 ને 30 ની બાદબાકી કરવી પડે. હવે સરવાળાનું સૂત્ર શું, તો જો તમારા sin કોની કિંમત શોધવી હોય, જેમ કે કહીએ તો 45 અને 30 કેટલા થશે, 70 ને 5 75,
તમારા sin 75 ની કિંમત શોધવી હોય તો તમે આવું કરી શકો. એની અંદર sin 45 પ્લસ 30 એટલે થશે 4 ને 3 7 ને 5 75 થઈ જશે. ઓકે, 70 ને 5 75. તો આની અંદર આપણે સરવાળા વાળું સૂત્ર વાપરીશું. આની અંદર આપણે બાદબાકી વાળું અને આ વચ્ચે પ્લસ મતલબ આ સરવાળા વાળું સૂત્ર વાપરીશું. બસ, તો આનો આપણે આવી રીતના સૂત્રનો આગળ જ ઉપયોગ કરવાનો છે. બહુ સરળ સૂત્રો અને બહુ જ સરળ દાખલા આપેલા છે. હું બેઠો છું, તમને દરેકે દરેક દાખલા બહુ જ સરળતાથી સમજાવી દઈશ. ડન. આની અંદરથી sin x + y ને x - y નું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. sin કેવો હશે? સીધો હશે. પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. હવે આપણે સૂત્ર જોઈએ cos માટેના. જેવું sin નું સૂત્ર હતું sin x + y અને sin x - y, એવું ને એવું જ સૂત્ર cos માટે. તો cos x + y અને બીજા નંબરની અંદર cos x - y. જાતિ કહેજો, વિચારજો ખાલી કાનું સૂત્ર શું હશે આપણી પાસે. ચોપડી લઈને બેઠા છો, તમને ખબર હશે એની અંદર ઓલરેડી આપેલું છે. તો શોર્ટ ટ્રીક યાદ રાખીએ. પેલામાં શું હતું? SC + CS, SC - CS. આની અંદર SC CS નહીં આવે, CC અને SS આવશે. શું આવશે? CC અને SS. cos માટે CC SS, અહીંયા બી CC અને SS. વચ્ચે શું કરવાનું? કાં તો પ્લસ કાં તો માઇનસ. મેં તમને શું કીધું? sin સીધું વિધેય છે, જ્યારે cos ઉલટું છે. એમાં પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. અહીંયા ઉલટું આવશે, પ્લસ તો માઇનસ અને માઇનસ તો પ્લસ. હવે તમે આના સૂત્રને જાતે બી બનાવી શકો. શું કરવાનું? C મતલબ cos, પહેલા આવશે x, પછી cos અને પછી આવશે y, માઇનસ m9. SS મતલબ sin x sin y. તો શું થશે? આપણને મળશે sin x અને sin y. ડન. હવે આ તો સૂત્ર તમે બહુ સરળતાથી જાતે બી લખી શકો. CC મતલબ cos x cos y પ્લસ m9m. અહીંયા થશે sin x અને sin y. ડન. તો આપણી પાસે આ બે સૂત્રો થઈ ગયા cos માટેના. પહેલા બે sin માટેના, બીજા બે cos માટેના. અને sin ને cos ના આ બે સૂત્રો તો આપણે જોયા હતા. તો લખતા જઈએ કેટલા સૂત્રો આપણે સૌપ્રથમ જોયા. જો સૌપ્રથમ આર્યા બે જોયા, પછી sin ના બે જોયા અને cos ના બે જોયા. તો એ બે અને આર્યા બે. ડન. ખાલી લખતા જઈએ જેથી આપણને ખબર પડે ટોટલ કેટલા સૂત્રો આપણે જોયા. ડન. cos માટેના બંને સૂત્રો પૂરા થઈ ગયા. સિમ્પલ ટ્રીક શું યાદ રાખવાની? CC - SS, CC + SS. ક્યારે માઇનસ અને ક્યારે પ્લસ. જો બંનેનો સરવાળો છે તો અહીંયા બંનેની બાદબાકી, અહીંયા બાદબાકી છે તો બંનેનો સરવાળો. cos ઉલટું વિધેય છે, એના ઉપરથી આપણે યાદ રાખી દેવાનું. sin માં સીધું હતું, પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. અહીંયા ઉલટું છે. હવે આવા બે સૂત્રો આપણે tan માટે અને cot માટે જોવાના છે. તો એના આપણે જોઈ લઈએ. તો tan અને cot માટે બહુ જ સરળ છે. એની અંદર શું કરવાનું હશે તો લખી દઈએ. પહેલા તો આપણી પાસે સૂત્ર કયું? તો કે tan x + y અને બીજા નંબરમાં આવશે tan x - y. ઓકે, આની અંદર શું કરવાનું આવશે? આની માટે કોઈ શોર્ટ ટ્રીક નથી, પણ આખું સૂત્ર જ તમને યાદ રખાઈ દઉં કેવી રીતના યાદ રાખવું. ઓકે, તમને આવું કંઈક આપેલું હોય કે એને ભૂલી જઈએ, ડાયરેક્ટલી સૂત્ર જ યાદ રાખી દઈએ. tan x + y. ઘણા લોકો શું વિચાર આની અંદર tan ના અંદર ગુણી દઈએ તો શું થશે? tan x + tan y. આવું વિચારતા હોય. પણ જ્યારે x + y બંને શું કહેવાય? ખૂણા કહેવાય. તો જે ઉલટું લોકો વિચારે છે એને જ આપણે આ સૂત્રની અંદર વિચારવાનું. શું થશે? તો કે tan x + tan y. ખબર પડી આની અંદર શું કર્યું? આપણે ખાલી સૂત્ર યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે tan ના અંદર ગુણી દઈએ તો બાકી સરસ આપણી પાસે આર્યો આખો એક ખૂણો છે. ઓકે, આ બંને ગુણાકારમાં નથી. આ એક આપણી પાસે વિધેય છે, ફંક્શન છે અને આ એનો એક ખૂણો છે. પણ tan ના x સાથે tan ના y સાથે વચ્ચેનું પ્લસ m9m. તો શું થશે? tan x + tan y. અને નીચે શું? તો કે બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર મતલબ tan x * tan y. બરોબર. આનું આ સૂત્ર આપણી પાસે નીચે આવશે. પણ હજી આની અંદર એક સ્ટેપ બાકી છે. અહીંયા આગળ, અહીંયા વચ્ચે પ્લસ તો વચ્ચે પ્લસ, સોરી વચ્ચે પ્લસ તો વચ્ચે માઇનસ. હા, અહીંયા વચ્ચે પ્લસ તો અહીંયા આગળ માઇનસ. અને એકમાંથી એને બાદ કરવું પડશે. એકમાંથી એને બાદ કરવું પડશે. જ્યારે અહીંયા માઇનસ છે તો એક એની અંદર એડ કરવું પડશે. હવે તમે જાતે વિચારો, tan x - y હોય તો એને આપણે શું લખીશું? તો કે tan x - tan y લખીશું. tan x - tan y. અને જ્યારે છેદમાં શું આવશે? એનો એ જ બંનેનો ગુણાકાર. બંનેનો ગુણાકાર શું હશે? કે tan x * tan y. હવે આની અંદર શું કરવું પડશે? અહીંયા માઇનસ તો આપણે પ્લસ કરીશું 1. અહીંયા પ્લસ હતું તો 1 માઇનસ કરી દીધું અને અહીંયા માઇનસ હતું તો 1 પ્લસ કરી દીધું. હવે આનું આ સૂત્ર હું તમને cot માટે સમજાવું. cot માટે ધ્યાનથી સમજજો. tan નું બાજુમાં લખેલું છે એના કારણે તમને cot નું બહુ સરળતાથી સમજણ પડી જશે. શું કરવાનું છે? tan જે રહ્યું અને tan x + y x - y એનું એક cot માટે જોઈએ. cot ની અંદર શું હશે આપણી પાસે? cot x + y
અને cot આવશે x માઇનસ y. આગળ જ કીધું જો sin અને cos ની અંદર એક સીધું હશે તો એક ઉલટું હશે, આની અંદર બી એક સીધું હશે તો એક ઉલટું હશે, tan સીધું હશે તો cot ઉલટું હશે. આનું સૂત્ર યાદ રાખવું હોય તો શું થશે? જો આની અંદર આપણે શું કરતા હતા, પહેલા સૌપ્રથમ જે બંને આપ્યા હતા એનો સરવાળો ઉપર અને ગુણાકાર નીચે કરતા હતા. આમાં ઉલટું હશે, સરવાળો નીચે કરીશું અને ગુણાકાર ઉપર કરીશું. સરવાળો નીચે અને ગુણાકાર ઉપર, તો cot x plus cot y, સરવાળો ક્યાં કરીશું? નીચે. તો cot x plus cot y ડન. cot x plus cot y અને ગુણાકાર ઉપર કરીશું. ગુણાકાર ઉપર મતલબ શું કરીશું? તો કે cot x into cot y. હવે આપણે અહીંયા આગળ જુઓ, જે +1 અને -1 કરતા હતા એ ગુણાકારમાં કરતા હતા, તો ગુણાકારની અંદર અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ અને 1 કરી દઈશું. 10 ની અંદર 1 અને +1 ને -1 હતું એ આગળ આવતું હતું, 1 માંથી આને બાદ કરતા હતા અને 1 આની અંદર એડ કરતા હતા. જરા આની અંદરથી આપણે શું કરીશું? 1 ને માઇનસ કરીશું. ઓકે, સમજ્યા? આ એકમાંથી આ ખૂણાને બાદ કરતા હતા, જ્યારે અહીંયા આગળ શું કરીશું? ખૂણામાંથી એકને બાદ કરીશું. ડન. આને આપણે ખાલી શું કહેવાય, શાંતિથી સમજજો, તમને બહુ સરળતાથી આવી આવશે. આની અંદર સરવાળો બાદબાકી નીચે થશે, જ્યારે ગુણાકાર ઉપર થશે અને માઇનસ જે રહ્યું એ ખાલી પાછળ આવશે. અને હવે સૌથી મેઇન વસ્તુ આવશે, અહીંયા આગળ લોકો બહુ ભૂલ કરશે. શું કરશે? cot x minus cot y, cot x minus cot y ઉપર ગુણાકાર કરી દેશે, cot x cot y. પછી અહીંયા -1 તો આપણે કરીશું +1, પણ આ સૂત્ર ખોટું થઈ જશે. શા માટે? કારણ કે cos ની અંદર આ જ એક અલગ વાત છે. અહીંયા x minus y છે, જેની જગ્યાએ આપણે શું કરવાનું આવશે? y minus x કરવાનું આવશે. અને cos આના માટે જ આખું ઉલટું છે, બાકી બધું એક સરખું જ છે. જેની અંદર શું કર્યું? cos x plus cos y. cot તમે અહીંયા આગળ એવું પણ લખી શકો, cot y plus cot x. 2 + 3 કરો કે 3 + 2 કરો, જવાબ તો 5 જ આવવાનો છે. ઓકે, એવી રીતના cot x plus cot y કરો કે cot y plus cot x કરો, એની અંદર કોઈ ફરક નહીં પડવાનો. પણ ફરક ક્યાં આગળ પડશે? એના બાદબાકીના સૂત્રમાં. બાદબાકીના સૂત્રમાં જેમ અહીંયા આગળ tan x minus y બરાબર tan x minus tan y કર્યું અહીંયા આગળ, એમ અહીંયા cot x minus cot y ના કરતા. કારણ કે શું આવશે? cot y minus cot x. પહેલા y આવશે પછી x આવશે. ઓકે, ખાલી આ વસ્તુ જ આપણે આની અંદર સમજવાની હતી. બાકી બહુ જ સરળ છે tan અને cot ના સૂત્રો બી. તો tan ની અંદર શું કરીશું? tan x plus y હશે તો x plus y નું સૂત્ર ઉપર લખીશું, tan x plus tan y, છેદમાં બંનેનો ગુણાકાર, વચ્ચે tan x plus y હતું તો વચ્ચે માઇનસ કરીશું અને આગળ 1 કરી દઈશું, એકમાંથી એને બાદ કરી દઈશું. જ્યારે જો માઇનસ નું સૂત્ર હશે તો વચ્ચે ખાલી માઇનસ કરીશું. અહીંયા એ જ ફરક હતું, વચ્ચે માઇનસ કરીશું, અહીંયા માઇનસ તો નીચે પ્લસ. cot ની અંદર બી સેમ રૂલ, પણ જે સરવાળો અને ગુણાકાર ઉપર નીચે થતું હતું એને ખાલી ઉલટાઈ દઈશું. જે સરવાળો ઉપર થતો હતો એ નીચે કરીશું અને ગુણાકાર ઉપર કરીશું. બાકી સરવાળો અને બાદબાકી એક સાથે કરતા હતા એ તો અહીંયા આગળ ગુણાકારની સાથે જ કરીશું. બરાબર? તો અહીંયા -1 અને +1 યાદ શું રાખવાનું? અહીંયા એક માંથી ખૂણાને બાદ કરવાનો, જ્યારે અહીંયા ખૂણામાંથી એકને બાદ કરવાનો. અને સૌથી મેઇન વસ્તુ, જ્યારે cot નું સૂત્ર આવે, y minus x નું સૂત્ર આવે, x minus y બાદબાકી વાળું સૂત્ર આવે, તો શું લખવાનું? cot y minus cot x. આ જ વસ્તુ છે કે જ્યાં લોકો વધારે ભૂલ કરે છે. ઓકે, તો એક આ વસ્તુને ખાલી ખાસ યાદ રાખવાની. ડન. તો આપણી પાસે 2 tan ના અને 2 cot ના બીજા 4 સૂત્રો પૂરા થઈ ગયા. હવે આપણે કયા સૂત્રો જોવાના છે? તો કે sin, cos અને tan ના જ. sin 2x પછી sin 3x માટે, એવું ને એવું cos 2x અને cos 3x માટે, પછી tan 2x અને tan 3x માટે જોવાના છે. આ 6 સૂત્રો જોયા પછી બહુ સરળતાથી આપણે સરવાળા અને ગુણાકારના સૂત્રોમાં કન્વર્ટ કરવાનું છે, એને પૂરા કરી દઈએ. બહુ જ સૂત્રો, એટલા બધા બી સૂત્રો નથી અને બહુ જ સરળ સૂત્રો છે. હું તમને સમજાવીશ, તમને સરળતાથી યાદ રહી જશે. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ આ 2x અને 3x માટેના સૂત્રો. તો આપણે sin, cos અને tan માટેના 2x અને 3x માટેના સૂત્રો જોઈએ. જો 6 આપણી પાસે સૂત્રો હતા અને 6 સૂત્રોના હાલ મેં અહીંયા આગળ લખી દીધા છે. ઓકે, કારણ કે આની અંદર આપણી પાસે કોઈ એવી શોર્ટ ટ્રીક નથી કે જેના દ્વારા આપણે આને યાદ રાખી શકાય. છતાં હું તમને સૂત્રો કેવી રીતના યાદ રાખવા એક રીતથી શીખવાડી દઉં. જો sin 2x નું સૂત્ર જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે જેનો આગળ ઉપયોગ થશે અને થશે જ. કે sin 2x હશે જો આપણી પાસે, તો એના આપણે શું લખી શકાય? 2cs લખી શકાય. જો sin આપણી પાસે 2x હોય, sin 2x, તો એના આપણે 2cs લખી શકાય. 2cs લખો, 2sc લખો, કઈ ફરક નહીં પડે. 2 એમ ના એમ. પછી આવશે cos x sin y. અચ્છા, હા, x જ છે. ઓકે, અહીંયા આગળ સોરી, અહીંયા આપણી પાસે એક જ ખૂણો છે 2x. 2x મતલબ શું? આપણને આપણી કોઈ આવી રીતના કોઈ એકમ વર્તુળ આપેલું હોય
આ ખૂણો x આપેલો હોય, માની લઈએ 30 આપેલો હોય, એને ડબલ શોધવાનો હોય, જે 60 થાય, 30 ગુણ્યા 2 60 થાય, એનો એ ખૂણો સૂત્ર ઉપરથી આપણે શોધવું હોય તો અહીંયા x ની જગ્યાએ 30 મૂકવાનો, અહીંયા 2x ની જગ્યાએ 30 મૂકવાનો, તો 2 cos 30 sin 30 કાં તો sin 30 cos 30, બંને જવાબ એક જ આવવાનો છે. તમે અહીંયા આગળ sin 30 ની cos 30 ની કિંમત મૂકશો તો પણ એ જવાબ આવશે, અને આના આમ લખશો તો કે 2 sin x cos x. આપણે એ થયું 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ 3 દુ 6 જ આવવાનો. ઓકે, તો આ થઈ ગયું sin 2x નું સૂત્ર, અને આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આનો ઉપયોગ આગળ બહુ જ થવાનો છે, તો આના યાદ રાખવાનું ભૂલતા નહીં. અને બહુ જ સરળ, sin 2x બરાબર 2cs અથવા તો 2sc. ડન. તો પહેલું સૂત્ર પૂરું થઈ ગયું. એના માટેની શોર્ટ ટ્રીક હતી આપણી પાસે, અને એના આપણે બીજી રીતના પણ લખી શકાય, 2 tan x ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર x. આ સૂત્ર તમારાથી યાદ રહે તો રાખવાનું, ના રહે તો કોઈ વાંધો નહીં. બાકી જે સૂત્ર હતું આપેલું હતું એ આપણે લખી દીધું, અને આના ઉપરથી આ સૂત્ર કેવી રીતના આવ્યું એ પ્રૂફની અંદર તમારે જોવું હોય તો મળી જાય. ઓકે, તો આના ઉપરથી આપણે આ સૂત્ર પણ લખી શકાય, 2 tan x ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર x. નેક્સ્ટ આવે છે આપણી પાસે cos 2x નું સૂત્ર. cos 2x નું સૂત્ર બી બહુ જ સરળ છે, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. જે આપણી પાસે પહેલું સૂત્ર કયું હતું, સૌથી મેન સૂત્ર ત્રિકોણમિતિનું, જેમાં આપણે લખતા હતા કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x બરાબર 1 લખતા હતા. એવી રીતના અહીંયા cos ના આગળ લખીએ, sin ના પાછળ લખીએ, અને બંને વચ્ચે માઇનસ કરી દઈએ તો આપણને કોનું સૂત્ર મળી જાય, તો કે cos 2x નું સૂત્ર મળી જાય. તો cos 2x બરાબર શું થશે, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. બહુ જ સરળ સૂત્ર, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. જો તમારે આ સૂત્રને એકલું cos માં કન્વર્ટ કરવું હોય અથવા તો એકલું sin માં કન્વર્ટ કરવું હોય તો પણ આપણે કરી શકાય. કેવી રીતે, તો અહીંયા આગળ આપણે cos સ્ક્વેર x ની જગ્યાએ શું મૂકી શકાય, આ સૂત્ર ઉપરથી વિચારો. cos સ્ક્વેર x બરાબર શું થાય, 1 માઇનસ sin સ્ક્વેર x. તો એને આપણે શું લખી શકાય, 1 માઇનસ sin સ્ક્વેર x. અને ઓલરેડી આ માઇનસ sin સ્ક્વેર x તો આપણી પાસે હતું જ, તો આને આપણે શું લખી શકાય, 1 માઇનસ એક વખત sin સ્ક્વેર x, એક વખત sin સ્ક્વેર x, તો એને આપણે શું લખી શકાય, 2 sin સ્ક્વેર x. ઓકે, તો આપણી પાસે આ કોનું સૂત્ર થઈ ગયું, cos 2x નું. કોના ટર્મમાં, sin ના ટર્મમાં. જો આપણે આખે આખું એને cos ના ટર્મમાં લખવું હોય તો sin ની કિંમત cos માં કન્વર્ટ કરી દેવાની, એ તો દરેકને આવડે છે. શું કરીશું, તો કે cos સ્ક્વેર x એમ ના એમ રહેશે, cos સ્ક્વેર x એમ ના એમ, અને માઇનસ sin સ્ક્વેર x ની કિંમત બોલો, 1 માઇનસ cos સ્ક્વેર x, તો મૂકીએ 1 માઇનસ cos સ્ક્વેર x. પણ યાદ રાખજો, 12 માઇનસ છે તો આના આપણા કૌંસ કરીશું, અને જો કૌંસ નહીં કરીએ તો આ માઇનસ નું શું થઈ જશે, પ્લસ થઈ જશે. ઓકે, ખાસ એનું યાદ રાખવાનું. તો બરાબર અહીંયા આગળ શું થશે, 1 પાછળ રહેશે, cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એટલે 2 cos સ્ક્વેર x, 2 cos સ્ક્વેર x, અને આ માઇનસ 1 રહેશે. ડન. આપણે આના ઉપરથી, આ તો બહુ સરળ હતું જેને આપણે દરેકને ખબર હતી, તો એના ઉપરથી આપણે એના પ્રૂવ કરી શકાય. ડન. તો cos 2x નું સૂત્ર શું હશે, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. તો sin નું અને cos બંનેના 2x માટેના સૂત્રો તો બહુ જ સરળ હતા. એવું ને એવું tan માટેનું સૂત્ર છે. આ સૂત્ર તમે યાદ રાખ્યું છે તો આ સૂત્ર ઓટોમેટિક યાદ રહી જશે. ઉપર સુધી આપણી પાસે 2 tan x ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર x, અહીંયા ખાલી વચ્ચે માઇનસ આવશે, 2 tan x ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર x. તો tan 2x બરાબર શું થશે, 2 ના પહેલા તો આગળ લઈ જવાનો, જો આવી રીતના ગોખવાની રીતે નહીં કરવાની, 2 ના આગળ લઈ જવાનો, પછી 1 માંથી tan સ્ક્વેર x ને બાદ કરી, એ બધું નહીં કરવાનું, સીધું સૂત્ર યાદ રાખવાનું. tan 2x બરાબર શું, તો કે 2 આગળ 2 tan x ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર x, જ્યારે sin ની અંદર શું હતું, 1 પ્લસ tan સ્ક્વેર x હતું. ડન. એવી રીતના સૂત્રો યાદ રાખશો તો લોંગ ટર્મ સુધી તમને યાદ રહેશે. બાકી આજે યાદ રહ્યું કાલ ભૂલી જશો, પરીક્ષાના આગલા દિવસે યાદ રહ્યું, પરીક્ષાના દિવસે ભૂલી જ જશો. ઓકે, યાદ આવી ગયું તો પછી તમારું નસીબ. ડન. તો આ સૂત્ર આપણી પાસે 2x માટેના થઈ ગયા. અહીંયા સુધી આપણી પાસે 2x ના સૂત્રો હતા. ફટફટ બધાને રિવાઇઝ કરી દઈએ. sin 2x નું સૂત્ર શું થશે, 2cs, જેને 2st પણ લખી શકાય. cos 2x નું સૂત્ર શું તો કે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. પછી આપણી પાસે tan 2x નું સૂત્ર શું તો કે 2 આગળ 2 tan x ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર x, અને આ 1 માઇનસ tan સ્ક્વેર x નું સૂત્ર 1 પ્લસ tan સ્ક્વેર x માં લખવું હોય તો sin 2x માં આપણે લખી શકાય. ડન. શાંતિથી અને બહુ જ સરળતાથી તમે વિચારો કે સૂત્રની અંદર શું આપવામાં આવ્યું છે અને કેવી રીતના યાદ રાખી શકાય તો યાદ રહી જશે. નેક્સ્ટ આપણી પાસે આવશે 3x માટેના સૂત્રો. sin 3x, cos 3x અને tan 3x. દરેકની અંદર એક વસ્તુ કોમન છે કે 3 4 4 3, અને અહીંયા 3, નીચે આની અંદર 4 નહીં આવે કારણ કે tan બધા કરતા ઉલટો જ ચાલે છે. અને આ બંને સૂત્રો sin અને cos ના એકબીજાના વિરોધી જ હોય છે, એટલું આપણને ખબર હોય. તો sin 3x નું સૂત્ર શું આવશે, પહેલા તો 3 આગળ આવી જશે, એ તો યાદ રાખી દેસી બધા. 3 sin x માઇનસ 4 તો લઈ લેવાના, 4 અને sin ક્યુબ x હશે. આ 3 જે ઘણા લોકો કહેશે 3 ને ઉપર લઈ જઈએ, 4 ને આગળ લઈ દઈએ, ક્યાંથી 4 લાયા, પછી ભૂલી જશે આખું સૂત્ર. યાદ રાખશે, પહેલા 3 ને આગળ લઈ ગયા તો આપણી પાસે વધ્યું 3 sin x. અહીંયા પ્લસ માઇનસ તો કશું છે નહીં, પછી એમને માઇનસ કરીને યાદ રાખશે. પછી વિચારશે sin 3x હતું તો એક કામ કરીએ, 3 ને ઉપર લઈ જઈએ. 3x હતું તો 3 ને ઉપર લઈ જઈએ ઘાતમાં, અને આગળ 4 લઈ લઈએ. આવું યાદ રાખવા જશે એટલે વચ્ચે પ્લસ આવશે કે માઇનસ,
એ ભૂલી જશે, આખે આખું સૂત્ર બી ભૂલી જશે, અને દાખલો તો બહુ દૂર રહ્યો ગણવા માટે. ઓકે, તો ડાયરેક્ટલી સૂત્ર યાદ રાખવાનું, 3 sin x - 4 sin cube x. કઈ એવું ભારું સૂત્ર નથી, કઈ મોટું બી સૂત્ર નથી. ડન. આવા સૂત્રો આપણને યાદ રહેશે તો જ આગળ આપણને ઘણી બધી સિરીઝો યાદ રહેશે. ડન. મેથ્સમાં ભણશો તો ઘણી બધી મોટી મોટી સિરીઝો યાદ રાખવાની આવશે, અને એ યાદ નહીં રહે તો આ તમારા માટે બહુ દૂરની વાત છે. ઓકે, આ યાદ નહીં રહે તો એ યાદ નહીં રહે. સોરી, આપણે જોઈએ cos 3x માટેનું સૂત્ર. આના કરતા ઉલટું. આ સૂત્ર યાદ હોય તો તમે આ યાદ રાખી શકો, પણ જો આના ગોખ્યું હશે તો આપણે તમારે ગોખવું જ પડશે. અહીંયા શું હશે, જે 4 વાળું સૂત્ર આગળ લખીશું 4, અહીંયા cos 3x હતું તો 4 cos cube x, અને એમાંથી માઇનસ કરીશું કોને, 3 cos x ને. બંને સૂત્રો એક સાથે રિલેટેડ છે. આની અંદર શું કર્યું, આ બંનેને ઉલટાઈ દીધું. 4 વાળું પદ આગળ લખ્યું, 3 વાળું પદ પાછળ લખ્યું, વચ્ચેના માઇનસના એમના એમ રાખ્યું, સાઇન નું સાઇન, કોસ નું કોસ. ગોખતા નહીં. સિમ્પલ સૂત્ર, બહુ જ સરળતાથી આપણને આર્યું યાદ રહી જાય એવું. બરાબર. તો sin 3x માટે શું હશે, 3 sin x - 4 sin cube x. જ્યારે અહીંયા 4 વાળું પદ આગળ, 3 વાળું પદ પાછળ, કારણ કે cos અને sin માં cos ઉલટો છે, જે આપણે પહેલા સૂત્રની અંદર સમજાયું એમ. ડન. તો tan 3x નું સૂત્ર શું, તો કે 3 tan x - tan cube x. હવે આ જે સૂત્ર યાદ રાખ્યા છે, 4 sin ઘન x, 4 cos ઘન x, એના ઉપરથી આ યાદ રાખશે કે 4 tan ઘન x. અહીંયા 4 તો ક્યાંય દેખાશે જ નહીં, પછી હતા એવા ને એવા. તો આ સૂત્ર બી આના ઉપરથી યાદ નહીં, ડાયરેક્ટલી આપણી રીતથી યાદ રાખવાનું. અને આ સૂત્ર જો તમારે શોધવું હોય તો તમે આ બંનેનો ભાગાકાર કરીને પણ શોધી શકો, જે તમને પ્રૂફની અંદર મળશે. ડન. તો આપણને શું મળશે, આનો જવાબ 3 tan x - tan cube x ભાગ્યા 1 - 3 tan square x. ઓકે, આ બંને સૂત્રનો ભાગાકાર કરીને પણ તમે આ સૂત્રને મેળવી શકો. અને ડાયરેક્ટલી યાદ રાખવું હોય તો ડાયરેક્ટલી પણ આપણે એને યાદ રાખી શકાય. સાઇન અને કોસના બહુ જ સરળ છે. tan નું પણ એવી રીતના જ છે, એની સાથે સાથે રિલેટેડ છે, એ પણ આપણને યાદ રહી જાય. 3 આગળ લખવાનો tan x - tan cube x, અને 1 - 3 tan square x. ઓકે, તો આપણી પાસે થઈ ગયા sin cos tan ના 2x માટેના સૂત્રો આવ્યા, અને નીચે આપણી પાસે આ થઈ ગયા 3x માટેના સૂત્રો. તો આપણી પાસે આ 3 અને આ 3 ટોટલ 6 સૂત્રો થઈ ગયા. હવે આપણી પાસે બહુ સરળ, એક તો 2 સૂત્રો અલગથી છે, 2 સૂત્રો અલગથી છે, એ બેના આપણે સૌથી છેલ્લા જોઈશું. અને એની સાથે સાથે હવે આપણી પાસે રહેલા છે સૂત્રો કે જેની અંદર આપણે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવાનું છે, અને બીજા નંબરની અંદર શું આવશે, તો કે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવાનું છે. તો સૌપ્રથમ આપણે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવા વાળા સૂત્રો રહ્યા એના પૂરા કરીએ, એના પછી ગુણાકારમાંથી સરવાળા બાદબાકી વાળા સૂત્રો જોઈએ. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું. કોઈ તમને પ્રશ્ન હોય કે કોઈ સૂત્ર કેવી રીતે આવ્યું તો તમે કમેન્ટ કરી દેજો, એનો આપણે જવાબ મૂકી દઈશું. ડન. અહીંયા સુધી ડન થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ આગળ. તો આપણી પાસે આવ્યા 4 સૂત્રો રહ્યા, જેની અંદર આપણે શેમાં જવાનું છે, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવાનું છે. અહીંયા આગળ લખવું હોય તો લખી દેજો કે સરવાળા બાદબાકીમાંથી આપણે શેમાં જવાનું છે, સરવાળા બાદબાકીમાંથી આપણે જઈશું ગુણાકારમાં. આની અંદર આ 4 પછીના બીજા જે 4 સૂત્રો રહ્યા એની અંદર આપણે શું કરવાનું છે, તો કે ગુણાકારમાંથી આપણે સરવાળા બાદબાકીમાં જવાનું છે. આ 4 પણ એટલા સરળ સૂત્રો છે, અને આના પછીના બી 4 સૂત્રો બહુ જ સરળ છે. અને એના પછી જે મેં તમને કીધા હતા કે 2 સૂત્રો, આપણું આ સૂત્રોનું જે લેક્ચર રહ્યું પૂરું થઈ જશે. ડન. સ્ટેપ બાય સ્ટેપ દરેક સૂત્રો સમજશો તો તમને બહુ જ સરળતાથી યાદ રહેશે. આપણી પાસે સૂત્રો નહીં લખેલા, આ એને દરેક માટેની શોર્ટ ટ્રીક લખેલી છે. અહીંયા c + c મતલબ શું, તો કે એક પણ cos હશે, બીજો પણ cos હશે, તો 2 cos વાળા ખૂણાનો સરવાળો, જેની અંદરથી પહેલો ખૂણો હંમેશા x હશે, બીજો ખૂણો હંમેશા y હશે. યાદ રાખવાનું, જ્યારે તમે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ તો હંમેશા જે ખૂણો રહ્યો એના નીચે 2 કરી દેવાનું. જ્યારે આપણે અહીંયા સૂત્રો જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. તો c + c, c મતલબ cos અને s મતલબ sin, એ તો દરેકને ખબર છે. જે બી પહેલું પદ રહ્યું અહીંયા આગળ આ c, s, દરેક પહેલા માટે ખૂણો x આવશે, દરેક આ બીજા માટે ખૂણો આવશે y. એવું ને એવું જ અહીંયા આગળ રહેશે. દરેક પહેલા માટે આવશે x + y, દરેક બીજા માટે આવશે x - y. કેવી રીતના જોઈએ અહીંયા આગળ. પહેલું સૂત્રથી આપણે સ્ટાર્ટ કરીએ. c + c મતલબ શું થશે, તો કે પહેલું cos x + cos y. ઓકે, પહેલું હંમેશા x, બીજું હંમેશા y. આના તમે ઉલટું યાદ રાખવું હોય તો રાખી શકાય, cos y + cos x. પણ જ્યારે પછી બાદબાકી વાળું સૂત્ર આવશે તો તમે ગોથું કહી દેશો કે કયું પ્લસ હતું ને કયું માઇનસ હતું. ઓકે, તો જેમ હું શીખવાડું બહુ જ સરળતાથી તમને યાદ રહેતું જશે. c + c મતલબ cos x + cos y, જેનું સૂત્ર શું આપણી પાસે 2cc. ડન. તો બરાબર 2 કરી દઈશું. આ બધાની અંદર 2 તો ફિક્સ જ છે. અને શું આપ્યું છે, c મતલબ cos, બીજો c મતલબ cos,
અને મેં શું કીધું, જ્યારે તમે સરવાળામાંથી ગુણાકારમાં જશો, અહીંયા ગુણાકારમાં મતલબ આ cos અને આ cos બંને વચ્ચે શું આવશે, ગુણાકાર આવશે. અને શું કીધું, જ્યારે પહેલો ખૂણો લખશો તો એ x પ્લસ y આવશે અને બીજો ખૂણો જે લખશો એ x માઇનસ y આવશે. અને બીજો નિયમ શું કીધું કે જ્યારે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જાઓ તો દરેક સરવાળાને નીચે બાય 2 કરવાનું. તો x પ્લસ y બાય 2 અને x માઇનસ y બાય 2. આ આપણી પાસે થઈ ગયું c પ્લસ c નું સૂત્ર. તમને થોડુંક ભારું લાગતું હશે પણ જેમ જેમ તમે દાખલા ગણશો તમને ફટાફટ મોઢામાંથી સૂત્રો યાદ રહેતા જશે કે c પ્લસ c બરાબર 2cc. 2c મતલબ 2 cos x પ્લસ y બાય 2, 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. વચ્ચે આવશે ગુણાકાર, કારણ કે આપણે ગયા સરવાળામાંથી ગુણાકારમાં. આપણને ઓટોમેટિક સૂત્રો યાદ રહેતા જશે. ઓકે, બીજું સૂત્ર છે c માઇનસ c માટે, મતલબ cos x માઇનસ cos y માટે. આખું સૂત્ર બદલાઈ જશે. જેમ અહીંયા 2cc હતું એની જગ્યાએ 2ss થઈ જશે અને પાછું આગળ શું આવશે, માઇનસ. તો 2ss મતલબ sin, જેની અંદર આવશે x પ્લસ y બાય 2 ઇન્ટુ sin x માઇનસ y બાય 2. બે ત્રણ વસ્તુ ફિક્સ. કઈ કે અહીંયા આગળ વચ્ચે શું આવશે, સરવાળો બાદબાકી અને બરાબરની જમણી બાજુ વચ્ચે આવશે ગુણાકાર, કારણ કે એ જ આપણો નિયમ. સરવાળા બાદબાકીમાંથી આપણે શેમાં જઈ રહ્યા છીએ, ગુણાકારમાં જઈ રહ્યા છીએ. અને જે બી સરવાળો સૌથી પહેલા શું આવશે, x પ્લસ y, પછીથી જ આવશે x માઇનસ y. એવી રીતના જ્યારે સૌ પ્રથમ અહીંયા પ્લસ માઇનસના ચિહ્ન પહેલા x અને પછી બીજો y આવશે, એમ પહેલા x પ્લસ y અને બીજો જ x માઇનસ y, અને દરેકના નીચે 2 મૂકવાનું ભૂલવાનું નહીં. ઓકે, તો આ બે સૂત્રો થઈ ગયા. ત્રીજું સૂત્ર આપણી પાસે શેના માટે, s પ્લસ s માટે, મતલબ શું હશે એની અંદર sin x પ્લસ sin y. એનું સૂત્ર શું, તો કે sin નું હોય ત્યારે યાદ કરો, પહેલું સૂત્ર જ્યારે sin x પ્લસ y હતું એની અંદર આપણને શું મળતું, sc માઇનસ cs. મતલબ એની અંદર sc હતું અને cs હતું, તો મતલબ એની અંદર ss અને cc નતું. જ્યારે cos ના સૂત્રની અંદર શું હતું, ss અને cc હતું. તો જો તમે એ સૂત્રો યાદ હશે તો આની અંદર પણ તમને ઓટોમેટિક ખબર પડી જશે કે જો cos નો સરવાળો અથવા તો બાદબાકી કરીશું તો આપણને શું મળશે, cc અને ss મળશે. જ્યારે sin નો સરવાળો અને બાદબાકી કરીશું તો આપણને શું મળશે, sc અને cs. મતલબ sin અને cos મળશે. જ્યારે અહીંયા બંને cos અને બંને sin મળતું હતું એની જગ્યાએ અહીંયા આગળ એક sin મળશે અને એક cos મળશે. તો આનું સૂત્ર શું થશે, 2sc મતલબ 2 sin અને cos. s મતલબ શું આવશે, સાથે x પ્લસ y બાય 2 અને બીજા નંબરનું હંમેશા જે cos રહ્યું એની સાથે x માઇનસ y બાય 2. વચ્ચે આવશે ગુણાકાર. આવા sin નું પ્લસ માટેનું સૂત્ર જોઈએ એવું ને એવું sin નું માઇનસ માટેનું સૂત્ર આવશે, જેની અંદર આવશે sin x માઇનસ sin y. આનું સૂત્ર શું, અહીંયા 2sc હતું ઉલટું 2cs. તો 2c મતલબ cos, s મતલબ sin, અને નિયમ તો એ જ કે પહેલો સરવાળા બાય 2 અને વચ્ચે ગુણાકાર અને બીજો આવશે બાદબાકી બાય 2. આપણી પાસે ચાર સૂત્રો થઈ ગયા સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવા વાળા. શું સૂત્ર હતું, તો કે c પ્લસ c અને c માઇનસ c. જ્યારે cos નો બે સરવાળા હશે અથવા તો cos ની બે બાદબાકી હશે તો એનો નિયમ શું કહેશે, તો કે 2cc આવશે અને 2ss આવશે. વચ્ચે જે રહ્યું અહીંયા આગળ પ્લસ માઇનસ એનાથી કોઈ લેવા દેવા નથી. ઓકે, ખાલી અહીંયા આગળ જે માઇનસ રહ્યું એની સાથે એક જ માઇનસ આવશે, બાકી ત્રણે ત્રણ સૂત્રો કેવા આવશે, પ્લસ આવશે, ધન આવશે. ડન. તો આની અંદર શું થશે એ તો ખબર પડી ગઈ કે પહેલું cos હોય કે sin હોય, પહેલો જે ખૂણો રહ્યો એ x પ્લસ y બાય 2 અને બીજો ખૂણો x માઇનસ y બાય 2. ચારે ચાર સૂત્રોની અંદર એવું સેમ જ છે. ઓકે, તો આપણી પાસે ઓકે, તો cos માટે શું થઈ ગયું, c થઈ ગયું અને ss થઈ ગયું. જ્યારે sin માટે શું આવશે, sc અને cs. ઓકે, બહુ જ સરળતાથી આપણા ચાર સૂત્રો યાદ રાખી શકાય. એની શોર્ટ રીત રહી આપણી પાસે આ રહી. આ સૂત્ર તમારે જોવા ના હોય તોય કંઈ વાંધો નહીં. આની અંદર તમારે ધ્યાન રાખવાનું, cos x મૂકી દેવાનું પહેલા સૌપ્રથમ, બીજા નંબરમાં ખૂણો y મૂકવાનો. મેં તમને કીધું પહેલા દરેકે દરેક x ખૂણો મૂકવાનો, બીજા દરેકે દરેક y ખૂણો મૂકવાનો. પછી 2 તો ઓલરેડી બધામાં મૂકી દેવાનો, ખાલી એની અંદર c માઇનસ c માં આવશે -2 આવશે. ડન. પછી પહેલા c માં x પ્લસ y બાય 2, બીજો ખૂણો આવશે x માઇનસ y બાય 2. ઓકે, તો આ થઈ ગયા આપણી પાસે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારના સૂત્રો. હવે આપણે જોઈએ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીના સૂત્રો. ડન. નેક્સ્ટ આપણે બીજા ચાર જોઈએ. આ ચાર અહીંયા આગળ પૂરા થઈ ગયા. નેક્સ્ટ આગળ જોઈએ, આપણે બીજા ચાર સૂત્રો જોઈએ જેની અંદર આપણે શેમાં જવાનું છે, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. આગળ જેના એ સૂત્રો જોયા, આગળ જે ચાર સૂત્રો જોયા સેમ ટુ સેમ સૂત્રો અહીંયા આગળ આવશે. ફરક શું આવશે, જ્યારે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જઈશું તો જે પહેલો ખૂણો આપણી પાસે x પ્લસ y બાય 2 કરતા હતા, બીજા ખૂણામાં x માઇનસ y બાય 2 કરતા હતા, એની અંદર ખાલી નીચે જે બાય 2 કરતા હતા, બે વડે ભાગતા હતા, એના વડે ભાગવાનું આવશે નહીં. બાકી બધું જ સેમ ટુ સેમ. ખાલી પેલામાં સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવાબ આવતો હતો, અહીંયા ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવાબ આવશે. ઓકે, ચારે ચાર સૂત્રો અહીંયા આગળ લખી દીધા છે.
જો તમારે આ રીતથી યાદ રાખવા હોય, તમને ચારે ચાર સૂત્રો આ રીતથી યાદ રહી જશે અને ડાયરેક્ટલી એના ફૂલ ફોર્મ કરવા હોય તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. પહેલું સૂત્ર 2cc આપણે હાલ આગળ જોયું. આગળ આપણે શું જોયું? c + c બરાબર 2cc. હવે શું આવશે? 2cc બરાબર c + c. પણ એની અંદર યાદ શું રાખવાનું? જ્યારે આ c + c ઉલટું હતું, c + c બરાબર આપણે એને 2cc લખતા હતા તો એની અંદર આપણે શું કરતા હતા? c મતલબ cos x + cos y. ઓકે, આ સરવાળો હતો. એની અંદરથી આપણે શેમાં જતા હતા? તો કે ગુણાકારમાં. તો આ 2 એમને એમ રહેશે. પહેલા cos ની સાથે શું આવશે? x + y/2 અને ઇન્ટુ બીજા cos ની સાથે શું આવશે? તો કે x - y/2. આ હતું આપણી પાસે આગળ નામય. જ્યારે આવા આપણી પાસે શું આવશે? તો કે ઉલટું આના કરતા 2cc બરાબર c + c. મતલબ શું થશે? જ્યારે બંનેનો ગુણાકાર કરીએ, ચલો આપણે કરીએ ગુણાકાર. 2cc, c મતલબ cos x અને cos y. નીચે બાય 2 કરવાનું નહીં, બેનો સરવાળો કરવાનો નહીં. ડાબી બાજુ હંમેશા એક જ ખૂણો હોય, cos x cos y. જ્યારે જમણી બાજુ શું હોય શકે? x + y અને x - y. તો એવી રીતના અહીંયા આગળ શું હશે આપણી પાસે? c મતલબ cos, તો શું હશે? x + y પ્લસ એમના એમ. બીજા નંબરનું cos x - y. પહેલા નંબરનું હંમેશા cos x + y, બીજા નંબરનું હંમેશા x - y. જ્યારે આપણે એના ગુણાકારમાં કન્વર્ટ કરીએ તો નીચે બાય 2, સરવાળાની અંદર કોઈ બાય 2 આવશે નહીં, એને 2 વડે ભાગવાના આવશે નહીં. તો આ બંને ફરક છે આપણી પાસે, આ સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં અને આ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ તો 8 સૂત્રો તમને યાદ રહી જશે. ઓકે, આ બંને ખાલી સૌપ્રથમ આનો તમે ફોટો પાડી અને આને ધ્યાનથી સમજી લેજો. એના પછી તમને 8 સૂત્રો બહુ જ સરળતાથી આવડી જશે. તો આ પહેલું સૂત્ર જોયું, એને ફરી એક વખત આપણે લખીએ આ 4 ની સાથે. તો પહેલું સૂત્ર આપણી પાસે કયું? 2cc વાળું. તો એના કેવી રીતના લખાશે? 2cc મતલબ cos x, પછી અહીંયા આપણી પાસે ગુણાકાર છે. ઓકે, તો અહીંયા આવશે ઇન્ટુ અને શું આવશે? cos y. આ યાદ રાખવાનું, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જઈ રહ્યા છીએ તો એનું આપણને સૂત્ર મળશે c + c. તો c મતલબ cos, પહેલો ખૂણો x + y, પછી વચ્ચે પ્લસ તો પ્લસ અને cos x - y. આ પૂરું થઈ ગયું આપણું પહેલું સૂત્ર. નીચે ભાગ્યા 2 કરવાની કોઈ જરૂર નહીં. બીજું સૂત્ર જોઈએ, જે આપણી પાસે શું હતું? -2ss. -2ss કોનું સૂત્ર હતું? બે cos ની જ્યારે બાદબાકી કરીએ ત્યારે -2ss. તો -2s મતલબ sin પહેલા x ઇન્ટુ બીજું sin y. પહેલો x બીજો y, પહેલો x + y બીજો x - y. આ વસ્તુ તો યાદ જ રાખવાની, એને ભૂલ્યા તો સૂત્ર ભૂલી જશો. ઓકે, તો બરાબર. આનું સૂત્ર આપણને શું મળ્યું હતું? c - c મતલબ c બોલે તો cos, બીજો c બોલે તો cos, પહેલામાં x + y બીજામાં x - y. તો cos x + y minus cos x minus y. આપણી પાસે સૂત્ર તો c - c બરાબર -2ss. એનું જે સૂત્રને આપણે ઉલટું કરી લખી દીધું. બીજું સૂત્ર શું હતું? 2sc નું. કે 2 sin x into cos y. પહેલા સાથે x, બીજા સાથે y, જેનું સૂત્ર શું બનતું હતું આપણી પાસે? 2ss. તો 2ss મતલબ sin, પહેલા સાથે x + y, બીજા સાથે આપણી પાસે અહીંયા પ્લસ, તો પ્લસ અને sin x minus y. ડન. આ બરાબર, આ સૂત્ર થઈ ગયું. છેલ્લું સૂત્ર આપણી પાસે 2cs નું હતું. s + s જ્યારે કરતા હતા, જ્યારે sin ના બેનો સરવાળો કરતા હતા તો s + s આપણને 2sc મળતું હતું અને s - s આપણને શું મળતું હતું? 2cs મળતું હતું. તો 2cs જમણી બાજુ મળતું હતું, એને આપણે ડાબી બાજુ લખીશું 2cs મતલબ c અને આ s એ બંનેનો ગુણાકાર બરાબર આપણને શું મળશે? બે sin ની બાદબાકી. બે sin ની બાદબાકી મતલબ sin, અહીંયા 2 ક્યાંથી આવી ગયા? અહીંયા 2 નહીં આવે, ઓકે, ભૂલથી લખી ગયા હતા. તો મળશે sin x + y અને sin ની બાદબાકી મતલબ વચ્ચે માઈનસ sin x - y. ઓકે, તો આપણી પાસે થઈ ગયા ગુણાકારમાંથી સરવાળા બાદબાકીના બીજા 4 સૂત્રો. ઓકે, આવા તમને ઘણા લોકોને એવું થતું હશે કે આ સૂત્રો તો કઈ ખબર જ નથી પડી રહી. તો એક વખત શાંતિથી હું તમને કહું 10-15 મિનિટ સુધી તમે શું કરો? આ 4 સૂત્રોના અને પેલા 4 સૂત્રોના, અને એને ના લખવા હોય તો આર્યા 4 સૂત્રો અને એની જે 4 શોર્ટ ટ્રિકની સૂત્રો હતા આ બાજુ મેં લખ્યા હતા એને તમે લખો અને પછી ધ્યાનથી સમજો અને વિચારો. શું કરવાનું? તો કે ડાબી બાજુ જે રહ્યા, ડાબી બાજુ હંમેશા sin હોય કે cos હોય, sin હોય કે cos હોય, પછી cos હોય કે sin હોય. પહેલા સાથે x, બીજા સાથે y, પહેલા સાથે x, બીજા સાથે y. જો સરવાળો બાદબાકી હશે તો અહીંયા પ્લસ આવશે કાં તો માઈનસ આવશે. જો ગુણાકાર હશે તો વચ્ચે ઇન્ટુ આવશે.
આ સૂત્ર હોય કે આ સૂત્ર હોય, બંનેની અંદર એક જ નિયમ, કાં તો વચ્ચે સરવાળો બાદબાકી આવશે, કાં તો વચ્ચે ગુણાકાર. આની અંદર વચ્ચે ગુણાકાર, આગળના ચાર જોઈએ એની અંદર વચ્ચે સરવાળો બાદબાકી. જ્યારે દરેકની અંદર જમણી બાજુ આપણી પાસે શું હશે? પહેલો સાઈન હોય કે કોસ હોય, પહેલો કોસ હોય કે સાઈન હોય, એની અંદર x પ્લસ y આવશે, બીજામાં x માઇનસ y આવશે. હવે જો આપણે એની અંદરથી ગુણાકારમાં જતા આવીશું તો ગુણાકારમાં જઈએ તો છેદમાં 2 વડે ભાગી દેવાનું. જો આપણે ગુણાકારમાં ના જતા હોઈએ તો માત્ર ને માત્ર x પ્લસ y અને x માઇનસ y. આ શેની અંદર જો આપણે સરવાળા બાદબાકીમાં જઈએ ત્યારે, અને સરવાળા બાદબાકીમાં જઈએ તો કાં તો સરવાળો કાં તો બાદબાકી તો આપણે ખબર છે કરવું જ પડશે. તો આ થઈ ગયું એનું સૂત્ર. ખાલી આટલી જે મેં વસ્તુ કીધી જો ના ખબર પડી હોય તો ફરી એક વખત શાંતિથી વિડીયોને રિવાઇઝ કરો અને સમજો કે આની અંદર હું શું કહેવા માંગુ છું. આ સૂત્રો તો તમને બહુ જ સરળતાથી યાદ રહી જશે. ઓકે, તો સૌપ્રથમ આપણે કયા સૂત્રો જોયા? સૌપ્રથમ sin, cos, tan અને cot ના દરેકના સરવાળાના અને બાદબાકીના. sin x plus y, sin x minus y, cot x plus y, cot x minus y, tan x plus y, tan x minus y, cos x plus y, cos x minus y. આયા ટોટલ આપણે 8 સૂત્રો જોયા. એના પછી sin નું માઇનસ x અને cos નું માઇનસ x સાથે જોયું. એની અંદર શું ખબર પડી કે cos એ યુગ્મ વિધેય છે, એ માઇનસ ગળી જશે. આપણી ભાષામાં cos માઇનસ ગળી જાય કારણ કે એ યુગ્મ વિધેય છે. એ કયા સૂત્રો જોયા? એના પછી sin, cos અને tan દરેકના 2x માટે અને 3x માટેના સૂત્રો જોયા. એ સૂત્રોને પણ બિલકુલ બી ભૂખવાનો ટ્રાય ના કરતા. બહુ જ સરળ સૂત્ર છે, તમે એને એક વખત ધ્યાનથી સમજો, શાંતિથી વિચારો, તમને દરેક સૂત્રો યાદ રહી જશે. અને એના પછી આપણે આ ચાર સૂત્રો જોયા, જેમાં સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં અને આર્યા ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. બીજા આપણી પાસે 2 સૂત્રો આવે છે. બંને સૂત્રો અહીંયા આગળ લખું અને એના પછી તમને સમજાવું. તો આપણી પાસે બીજા 2 સૂત્રો, જેની અંદર શું કરવામાં આવ્યું છે? sin નો વર્ગ લીધો છે, એક સાથે x હશે, બીજા સાથે y હશે. એવી રીતના cos માં બી શું હશે? cos નો વર્ગ, એકમાં x એકમાં y, sin square x minus sin square y, cos square x minus cos square y. આનું સૂત્ર શું થાય? તો આપણે એક નિયમ તો ભણ્યા છીએ કે x square minus y square હોય તો એના આપણે શું લખીએ? તો કે x plus y અને x minus y, બંનેની વચ્ચે શું આવે? ગુણાકાર આવે. એનું નિયમનું થોડુંક પાલન અહીંયા આગળ થઈ રહ્યું છે. અહીંયા આગળ sin x plus sin y, sin x minus sin y નહીં કરેલું. જ્યારે હંમેશા આપણે સરવાળો અને બાદબાકી કોનો કરીએ? તો કે ખૂણાઓનો. તો sin square x minus sin square y હોય તો શું થશે? sin નો x plus y અને x minus y. તો એ સૂત્ર અહીંયા આગળ આપણને આપેલું છે, sin x plus y, sin x minus y. આને આપણે રીતથી સમજવું હોય તો આ રીતે સમજી શકાય. હવે cos માં આ નિયમનું પાલન નહીં થતું. cos ની અંદર શું આપ્યું છે? cos square x minus cos square y બરાબર શું આવશે? તો કે sin y plus x minus sin y minus x. શા માટે પાલન નથી થઈ રહ્યું? કારણ કે અહીંયા cos છે, જ્યારે અહીંયા આગળ sin છે. એટલો જ ફરક છે, બાકી કોઈ જ ફરક નહીં. આ સૂત્રની અંદર x અને y નો સરવાળો કર્યો અને x અને y ની બાદબાકી કરી. એવી રીતના બંનેની બાદબાકી કરી. અને જ્યારે બાદબાકી કરીએ છીએ તો નિયમ આપણને ખબર છે કે cos હોય કે cot હોય, આપણે y માંથી x ને બાદ કરીએ છીએ. જ્યારે cot ની અંદર આપણે પહેલું સૂત્ર જોયું હતું cot નું, તો આપણે નીચે જોયું હતું કે શું કરતા હતા? cot y minus cot x કરતા હતા. જ્યારે આપણી પાસે અહીંયા આગળ હતું શું? તો કે cot x minus y હતું, પણ જે આપણે cot y minus cot x કરતા હતા. અહીંયા આગળ આ જે આપણને સૂત્રમાં આપેલું હતું એનું જ ઉપયોગ અહીંયા કરવાનું છે. બહુ સરળ સૂત્ર છે અને આ બંને સૂત્રનો ઉપયોગ આપણને દાખલાની અંદર થશે. આ બંને સૂત્ર ઉપરથી રહેલા દાખલા આપણને સ્વાધ્યાયની અંદર આપેલા છે, એટલે મેં તમને અહીંયા આગળ સમજાવી દીધા, જેથી સ્વાધ્યાય આવતા તમારા બંને સૂત્રો શું થઈ જાય? તૈયાર થઈ જાય. કયા સૂત્રો? sin square x minus sin square y બરાબર શું થશે? sin x plus y, x minus y. તો sin x plus y, sin x minus y. cos ની અંદર એવું જ છે, પણ cos square x minus cos square y માં આવશે શું? તો આવશે તો sin જ. તો sin x plus y, sin x minus y. એની જગ્યાએ x y ની જગ્યાએ શું કરવાનું? yx. તમે અહીંયા x plus y લખવું હોય તો લખી શકાય. સરવાળામાં આગળ પાછળ ચાલશે, પણ બાદબાકીમાં આગળ પાછળ ચાલશે નહીં. તો sin y plus x અને cos y minus x. સોરી, sin y minus x. તો આ બંને સૂત્રો થઈ ગયા. તો આ છેલ્લા 2 સૂત્રો હતા કે જે આપણે હાલ શીખી લીધા. તો એ આપણા 2 સૂત્રો થઈ ગયા. બીજા ચોપડીની અંદર કેટલાક સૂત્રો આપેલા છે, જે ઓલરેડી આપણે જ્યારે એકમ વર્તુળ શીખ્યા હતા એની અંદર જોયા હતા. કયા સૂત્રો એક વખત સમજી લઈએ. આપણને આપેલું હોય કે cos pi/2 plus x, તો તમે શું એનો જવાબ આપશો? ત્રીજો વિડીયો જોઈ લો અને આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો. આનો જે બી જવાબ આવશે એ તમારા ટાઈપિંગ બોર્ડની અંદર તમને જોવા મળી જશે. જે તમે ફોનમાં કમેન્ટ કરશો એની અંદર તમને જોવા મળી જશે. આનો એવો જ જવાબ આવશે. આપણે જોયું હતું કે sin pi/2 plus x, sin pi/2 minus x. આ દરેક સૂત્રો જોયા હતા. આપણે કેટલા સૂત્રો જોયા હતા એ પણ હું તમને હાલ ગણાવી દઉં. સૌપ્રથમ એકમ વર્તુળ હતું આપણી પાસે, જેની અંદર આ 0 હતું. 0 જેને આપણે શું કહી શકીએ? 2π પણ કહી શકીએ.
પછી અહીંયા હતું π/2 ના સૂત્રો, અહીંયા હતું આપણી પાસે પાઈના, પછી 3π/2 અને આ 2π. તો આપણે કયા કયા સૂત્રો જોયા હતા? sin π/2 પ્લસ x, sin π/2 માઇનસ x. તો sin π/2 જોયું, cos π/2 જોયું, પછી tan, cot, sec અને cosec એ જે 6 વિધેય રહ્યા એના π/2 પ્લસ x ના અને π/2 માઇનસ x ના, મતલબ એના 12 સૂત્રો જોયા. પછી આપણે એના સૂત્રો જોયા હતા પાઈ માટે કે sin π પ્લસ x શું થાય, sin π માઇનસ x શું થાય, tan π પ્લસ x, tan π માઇનસ x. એવા આપણે બીજા 12 સૂત્રો જોયા હતા. એવા ને એવા 3π/2 માટે, એવા ને એવા 2π માટે, મતલબ બીજા આપણે 24 સૂત્રો જોયા હતા. તો 24 નું થશે 48 સૂત્રો આપણા એરિયા જોયા હતા. તો એ સૂત્રો બી જો તમે તૈયાર ના કર્યા હોય તો એના પણ તૈયાર કરી દેજો. MCQ માટે એ સૂત્રો બી ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજા નંબરના લેક્ચરની અંદર જેમાં આપણે એકમ વર્તુળ શીખ્યા હતા અને એકમ વર્તુળની સાથે સાથે જ આપણે આ સૂત્રો શીખ્યા હતા. ઓકે, અને આજના વિડીયોની અંદર આપણે ટોટલ કેટલા સૂત્રો શીખ્યા? 2 2 4, 6, 3 4 10, 6 16, 4 20, 4 24 ને 2 26 સૂત્રો શીખ્યા. તો આ 26 અને આ 48 બંનેનો સરવાળો કરજો. 8 6 4 1 4 5 6 ને 1 7, 74 સૂત્રો થશે. મારે 40 50 60 70 અને 4 74 ડન. આ 74 સૂત્રો આપણે તૈયાર કરી દેવાના. એક્ઝામની અંદર MCQ માટે બી ઇમ્પોર્ટન્ટ અને દાખલા માટે બી ઇમ્પોર્ટન્ટ. હવે બીજી વાત, હવે આના પછીના લેક્ચરમાં 7મા નંબરના લેક્ચરની અંદરથી આપણા ઉદાહરણ સ્ટાર્ટ કરવાના છે. ઉદાહરણ નંબર 10 અને એની આગળના એક્ઝામ્પલ. તો એની અંદર બીજી પણ એક વસ્તુની જરૂર પડશે. શેની? તો કે ત્રિકોણમિતિની કિંમતો વાળું રહેલું કોષ્ટક, કે જેની અંદર આપણને sin ની કિંમત દરેક ખબર હોવી જોઈએ, cos ની અને tan ની. બાકીની 3 યાદ ના રહે તો કંઈ વાંધો નહીં. બાકીની 3 તો આપણને ખબર છે, આ દરેકનો વ્યસ્ત જ હોય છે. પણ આપણને આ 3 માટેની કઈ કિંમત? 0 માટેની, 30 માટેની, 45 માટેની, 60 માટેની અને 90 માટેની. આ 5 કિંમતો આ 3 માટે આપણને યાદ હોવી જોઈએ. કારણ કે આના પછીના વિડીયોની અંદર આપણે ફટાફટ કામ કરવું હોય તો દરેકની કિંમતો આપણને જરૂર પડશે. જે લોકોએ આ વિડીયો જોયો છે એમને એટલી ખબર પડી કે આના પછીના વિડીયોની અંદર આપણે જેટલા બી દાખલા જોઈશું એની અંદર એક આ કોષ્ટક, આજના વિડીયોમાં જોયેલા આપણા 26 દાખલા, 26 સૂત્રો અને પહેલાના 48 સૂત્રો. જો એટલું યાદ હશે તો આના પછીના દાખલા આપણે ગણી શકાશે, નકર નહીં ગણી શકાય. જો તમને આર્યા જે સૂત્રો રહ્યા, આ સૂત્રો તમને હજી સુધી ના ફાયા હોય તો કોઈ વાંધો નહીં. જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે હું તમને સમજાવતો જઈશ કે આપણે કયા કયા સૂત્રનો ઉપયોગ કરી અને કેવી રીતના આપણે દાખલા ગણ્યા. એની કોઈ ચિંતા ના કરતા, કારણ કે આ સૂત્રો તમને એક વખતમાં યાદ નહીં રહી જાય. શાંતિથી બેસવાનું, રોજ એક વખત એને વાંચી જવાના અને જેમ જેમ દાખલા તમે વધારે ગણતા જશો, 10 15 20 દાખલા તમે ગણતા જશો, એમ ઓટોમેટિક સૂત્ર તમને યાદ જ રહેતા જશે. ઓકે, તો આટલા સૂત્રો અને ત્રિકોણમિતિનું કોષ્ટક તો તમે તૈયાર કરવાનું ભૂલતા નહીં. અને એ સિવાય જે મેં તમને હાલ સમજાવ્યું π/2 પ્લસ x, π/2 માઇનસ x, 2π પ્લસ x, 2π માઇનસ x, 3π/2 માટે અને π માટે ત્રીજા લેક્ચરની અંદર એકમ વર્તુળનો વિડીયો તમને મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક હશે, એની અંદર તમને ત્રીજા નંબરના લેક્ચરની અંદર મળી જશે. ઓકે, તો એ વિડીયો એક વખત જોઈ લેજો. એના સિવાય કોષ્ટક જો તમને ના આવડતું હોય તો એ પણ આપણા 10મા ધોરણમાં શીખ્યા હતા ત્રિકોણમિતિના પરિચયની અંદર. તો એ પણ તમે ચેનલ ઉપર જઈને સર્ચ કરશો તો એનો તો તમને શોર્ટ વિડીયો બી મળી જશે. 1 મિનિટની અંદર કોષ્ટક યાદ રહી જશે. અને આખું કોષ્ટક તો તમારે શીખવું હોય, દરેક કિંમતો કેવી રીતના યાદ રાખવી એના માટે મોટો વિડીયો પણ તમે જોઈ શકો. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. 6થા નંબરના લેક્ચરની અંદર આટલા સુધી. 7મા નંબરનું લેક્ચર જોવું હોય તો ફરી એક વખત કહું છું, આર્યા સૂત્રો કે જે ત્રીજા લેક્ચરમાં આપણે જોયા હતા અને આ કોષ્ટક અને આર્યા સૂત્રો બેઝિક જેટલું તૈયાર થાય એટલું તૈયાર કરી દેજો. બાકી 7મા લેક્ચરની અંદર કોઈ જ કામ આવશે નહીં. હું દાખલા ગણાવતો જઈશ, તમને કંઈ ખબર પડશે નહીં. બાકી આ જે સૂત્રો રહ્યા ફરી એક વખત કહું છું, થોડા યાદ રહેશે તો પણ કંઈ વાંધો નહીં. દાખલા ગણાવતા હું તમને સાઈડમાં સમજાવતો જઈશ કે કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ છીએ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં 7મા નંબરના લેક્ચરમાં. આજના વિડીયોની અંદર જેટલું બી શીખ્યા એની અંદર તમારા કોઈ બી ડાઉટ હોય તો કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરવાનું બી ભૂલતા નહીં. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.